દક્ષ પ્રજાપતિની બિલકુલ ઈચ્છા નહોતી કે મારી દીકરીના લગ્ન હું શિવ સાથે કરું, પણ છતાં બ્રહ્માજીના કહેવાથી પોતાની સતી દીકરી સતીના લગ્ન શિવ સાથે કર્યા. પણ અંદર ને અંદર દક્ષ પ્રજાપતિ રોજ બળતો હતો. એકના એક દિવસે તો મારે શિવજીનું અપમાન કરવું ને કરવું જ છે. યાદ રાખજો, ગમે તેનું અપમાન નથી કરવાનું. એમાંય જમાઈનું અપમાન તો જમાઈનું એટલે માફ કરજો, કદાચ આ ડાયરેક્શનથી નહીં બોલા, ડાયરેક્શનથી બોલું છું. જમાઈનું અપમાન કોઈ દી ન કરાય, કારણ કે જમાઈ એટલે સાક્ષાત ભગવાન નારાયણ કહેવાય. અને અહીંયા જે જમાઈની વાત છે, આ જમાઈ આખા નોખા છે. શિવજી જેવો જમાઈ સાહેબ દુનિયામાં કોઈને ન મળે. હું તો મારી બહેનોને બધાને પ્રાર્થના કરું, એ વર માગો તો હંમેશા શિવજી જેવો માગો. સાહેબ આ દુનિયાથી એકદમ નિખાલસ, આખો દી પોતાનું ભજન જ કરું બસ. કોઈનામાં કોઈ વિક્ષેપ કોઈ દી કરવો નહીં. કોઈ આવે તો કોઈને નાય ન પાડવી, અને જે આવે બધું લઈ લેવું. કોઈ દૂધ આપે તોય વેલકમ, કોઈ ધતુર આપે તોય વેલકમ, કોઈ કાંઈ ન આપે પાણી આપે તોય. શિવજીઓ જેવો ઘરવાળો ભાગ્યશાળીને જ મળે છે. 3 ગુણ જો તમારા ઘરવાળામાં હોય ને, પૂજ્ય ડોંગરી બાપાના શબ્દ નવું સાંભળવા મળે, સાંભળો. 3 ગુણ જો તમારા પતિદેવમાં હોય તો એને પગે લાગજો રોજ, કારણ કે શિવજી છે. એક જો તમારો ઘરવાળો એકદમ શાંત હોય, છે કે નહીં? ના, હમણાં નહીં કહેતા. એકદમ શાંત હોય, કોઈ નહીં આરે કાંઈ માથાકૂટ નહીં, એકદમ શાંત, કારણ કે શિવજી કેવા છે? શાંત છે. શાંતાકારમ શિખર શયનમ, શિવજી શાંત છે. બીજું, તમારો ઘરવાળો બધા જ પ્રકારની છૂટ તમને આપતો હોય, બધી જ પ્રકારની. તને જે મજા આવે કર, પણ મને મારામાં ડિસ્ટર્બ નહીં કરતી. તને મજા આવે કર. આવું કરે છે તમારે? તો તમારો ઘરવાળો શિવજી છે. પગે લાગી જ લેજો ત્યાં જઈને. છૂટ આપે છે. હમણાં મારે એક જગ્યાએ પ્રવચન હતું, એટલે મેં કીધું હવે એક નિયમ લઈ લો. મારા મોબાઈલનો પાસવર્ડ હોતે મારી ઘરવાળીને ખબર હોવો જોઈએ, ઘરવાળીને આમ બે અરસપરસ હોવું જ જોઈએ, કારણ કે ત્યાંથી હોતી ઘણી વખત ભૂકા નીકળી જાય છે. પાછા આપણે અહીંયા બી આવીએ. 3 વસ્તુ, એક તો શાંત હોય, બીજું કેમ ભૂલી ગયા, છૂટ આપે બધા જ પ્રકારની, અને ત્રીજું તમારા પરિવારમાં કોઈ દી કોઈના પ્રત્યે પણ એને અણભોવો ન થાય. બધાને જય શ્રી કૃષ્ણ કરે, તમારા આખા પરિવારને બધાને મળે. એના પરિવારને તો મળે જ, પણ તમારા પરિવારને હોતે રિસ્પેક્ટ આપે. આ જો 3 ગુણ એનામાં હોય તો અત્યારે જઈને પગે લાગી લેજો, કારણ કે આ કોઈને જલ્દી મળતું નથી. અને આ હું બહુ જવાબદારી સાથે બોલું છું. હા, હે એ નક્કી તમે કરો ને, 2 રાખો 3. તમારા પરિવારમાં હોતે ઇન્ટરફેર ન કરે. તમારા પરિવારમાં દુઃખ આવે ત્યારે એ ઉભા રહે, જમાઈ તરીકે ને એક દીકરા તરીકે, કે મારી હોતી ફરજ છે. આ બાજુ જેમ ફરજ છે, આ બાજુ પણ ફરજ છે. અને ઈ જ્યારે ગુણ હોય ત્યારે ઈ શિવ સમાન જ છે. આ મારા શબ્દ નથી, હજી એક વાર કહું છું, પૂજ્ય ડોંગરે બાપાના શબ્દ છે. આ 3 જેનામાં ગુણ હોય એને શિવજી ગણવા. અને આ મહાદેવજી એવા જ છે સાહેબ. મહાદેવજીને કોઈના પ્રત્યે કાંઈ દુઃખ નહીં, કોઈની સાથે વેર નહીં. મહાદેવજી પોતાના નિજાનંદમાં. દક્ષ પ્રજાપતિ સસરા બળતા હતા હો, પણ મહાદેવજીને એના પ્રત્યે બિલકુલ રોષ નથી. કથા છે, એક વખત તો ધર્મસભાનું આયોજન કર્યું. દક્ષ પ્રજાપતિ બધાને બોલાવ્યા, પણ પોતાની ધર્મસભામાં બધાને બોલાવ્યા. બ્રહ્મા વિષ્ણુ શિવજી બધા આવ્યા. આવીને બેસી ગયા બધા. થોડી વાર થઈ એટલે દક્ષ પ્રજાપતિ આવ્યા. એટલે બધા ઊભા થઈ ગયા, પણ 3 જણા ઊભા ન થયા, બ્રહ્મા વિષ્ણુ ને શિવ મહેશ. દક્ષ પ્રજાપતિ જોવે છે, ઓહો મને જોઈને બધા ઊભા થઈ ગયા. આ મોટી ઉપાધિ છે, મને જોઈને બધા ઊભા. હવે કોઈ ઊભો ન થાય તો કાંઈ વાંધો ને, પગ દુખતા હશે. પણ દક્ષ પ્રજાપતિના મનમાં એમ થયું કે આ 3 જણા ઊભા ન થયા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. પણ દક્ષ પ્રજાપતિ મનમાં ને મનમાં વિચાર કરે, બ્રહ્મા ઊભા ન થાય તો બરાબર, કેમ તો કે મારા પિતા છે,
વિષ્ણુ ઊભા ન થાય એ પણ ચાલે, મારા પિતાના પિતા છે, પણ શિવજીએ તો ઊભું થવું જોઈએ ને, મારા જમાઈ છે. અને હવે જો અહીંયા કથા છે, હવે દક્ષ પ્રજાપતિએ જાહેરમાં કીધું, આ સભ્ય સમાજની અંદર આ અસભ્ય માણસને કોણે બોલાવ્યા? હવે શિવજી આંખ બંધ કરીને બેઠા, એને કાંઈ મનમાં જ નહીં, કોણ શું બોલે છે. આંખ બંધ કરીને મહાદેવજી બેઠા છે, અને મહાદેવજીને દક્ષ પ્રજાપતિએ ખૂબ ગાળો આપી. પણ શિવજીની બાજુમાં જે ઊભા હતા એનાથી સહન ન થયું. એનું નામ છે નંદી મહારાજ. નંદી મહારાજે દક્ષ પ્રજાપતિને કીધું, બકરાની જેમ બે બે કરે છે, જા તારું મસ્તક કપાઈને બકરાનું થઈ જશે. અને આ બાજુ દક્ષ પ્રજાપતિએ પણ જાહેરમાં કહી દીધું, આજથી આ માણસને કોઈએ પણ યજ્ઞમાં બોલાવવા નહીં, કારણ કે એને બેસવાની ખબર નથી, એને બોલવાની ખબર નથી, આને હારે રહેવા વાળાને પણ ન બોલાવવા. જાહેરમાં આવી વાતો થવા લાગી. શિવજી એમ થયું કે આ બધા બાંધે છે શું કામ, લડે છે શું કામ? આંખ ખોલી, અને આંખ ખોલી જોયું તો આ બધા મારા માટે બાંધે છે. હવે શિવજીને આમાં કઈ ખબર જ નહોતી. બોલો, બસ એ સમય મહાદેવજી ઊભા થઈ અને ત્યાંથી જતા રહ્યા. મહાદેવ ગયા એટલે એની પાછળ વિષ્ણુ ભગવાન, એની પાછળ બ્રહ્મા, એની પાછળ ઇન્દ્ર, કુબેર, અગ્નિ બધાય નીકળી ગયા. દક્ષા પ્રજાપતિ એકલો થઈ ગયો. યાદ રાખજો, સન્માનની બહુ ભૂખ હશે ને તો એકલા થઈ જાઓ. એટલે બહુ સન્માનની બહુ ભૂખ ન રાખે. કોઈ ઊભું થાય તો રાજી થવા, ન થાય તો કાંઈ નહીં. હા, પણ તકલીફ એક જ છે માણસ જાતની. આ ભગવાને કેટલા દાંત આપ્યા મોઢામાં, પણ જોજો 32 માંથી એક પડી ગયો હોય ને, જીભ ન્યા જ જાશે. એક નથી, એક નથી, એક નથી. 31 છે એનો આનંદ નથી, પણ એક નથી એનો દુઃખ છે. હવે ચાવવા માટે ભગવાને બીજા આપ્યા છે, ચાવી લેની ભાઈ. પ્રાણી માત્રનો આ દર્શન છે. યાદ રાખજો, સુખી થવું હોય હંમેશા માટે તો સામેવાળા માણસ આપણને રિસ્પેક્ટ આપે કે ના આપે, આપણી રિસ્પેક્ટ ઓછી ન થવી જોઈએ.